દીપ્તિ, પ્રમોદને તો શું કામ પડ્યું હશે કે આપણા બંનેને અહીંયા હોલમાં ભેગા કર્યા? ખબર નહીં, એ આવે ત્યારે ખબર પડે, પણ એ રહી ક્યાં ગયા? હું પણ એ જ વિચારું છું, ક્યાં છે? ક્યાંય નથી, આ ઘરમાં જ છું. બોલો, શું કામ હતું અમારા બંને બેનનું? હવે તમે બંને છે ને મારી એક વાત ધ્યાન દઈને સાંભળો. હવે તમને લોકોને તો ખબર છે કે આપણે બંને દીકરીઓ હવે જવાન થઈ ગઈ છે, આપણનું સગપણ તો કરી નાખ્યું છે, તો હવે એના લગ્ન તો કરવા પડશે ને. હા, એ સાચી વાત છે. તો હું આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે વાત કરું ને, તો મારી પાસે એવી કોઈ સગવડ નથી જો હું બંને દીકરીના એક સાથે લગ્ન કરાવી શકું. એટલે મેં એવો વિચાર કર્યો છે કે આપણે કોઈ પણ એક દીકરાના લગ્ન પહેલા કરાવી દઈએ અને એકાદ વર્ષ પછી બીજી દીકરીના લગ્ન કરાવીશું. જો પ્રમોદ, તમારે જેમ કરવું હોય એમ કરો, પણ મારી દીકરીના લગ્ન તો ધામધૂમથી જ કરવાના છે. હું એમાં થોડો પણ કોમ્પ્રોમાઇઝ નહીં ચલાવી લઉં. તો તું શું કહેવા માંગે છે? મારે મારી દીકરીના લગ્ન સાદાઈથી કરવા છે એમ? પણ મેં એવું ક્યાં કહ્યું? મેં તો એવું કશું કહ્યું જ નથી. બસ મારી દીકરીના લગ્ન ધામધૂમથી થવા જોઈએ. તમારા બંનેની વાત પતી ગઈ. મને બધી જ ખબર છે કે તમારા બેની ચોઈસ શું છે. તમારા બંનેની એક જ પ્રકારની ચોઈસ છે કે તમારી દીકરીઓના લગ્ન ધામધૂમથી થવા જોઈએ. સારો એવો કરિયાવર આપવાનો, મોટું ફાર્મ રાખવાનું અને એને 10 તોલા તો સોનું આપવાનું. પછી કરિયાવરમાં ચીજ વસ્તુઓની માંગણી તમારી પાસે કેવી છે? ફ્રીજ આપવાનું, ઘર ઘંટી, મિક્સર, ગ્રાઇન્ડર, રસોઈના બધા વાસણ. અરે આ બધી વસ્તુને પહોંચી વળવું ને એના માટે કેટલા રૂપિયા જોઈએ? અને તમને લોકોને એક વાતની ખબર નથી, આ પૈસા માટે છે ને ગામમાં મેં બીજા મારા ભાઈ મિત્રો પાસે વાત કરી, પણ અત્યારે કોઈ મને પૈસા આપવા તૈયાર નથી. એટલે મેં તો એ વિચાર કર્યો છે કે હું કોઈ પણ એક દીકરીને લગ્ન કરાવી શકીશ, અને એના સાથે તો નહીં જ થાય. જો પ્રમોદ, તો પછી પહેલા તમારે મારી દીકરીના લગ્ન કરવા પડશે, અને એ પણ ધામધૂમથી. તો મારી પણ એકને એક દીકરી છે, મારે પણ મારી દીકરીના લગ્ન ધામધૂમથી જ કરવા છે. તમે બંને સમજવાની કોશિશ કરો. હવે તમને લોકોને તો એક વાતથી અજાણ નથી, ખબર છે. તો સોનાલી, મારા પહેલા લગ્ન તારી સાથે થયા અને ભગવાને તને પહેલા પડે દીકરી આપી, પછી તને કોઈ સંતાન નથી, અને એક દીકરાની લાલસામાં મેં તારી બેન સાથે બીજા લગ્ન કર્યા. મને કુદરતને મંજૂર નહીં હોય તો એના ખોળે પણ દીકરી જન્મી, અને હવે એ પણ બીજી વખત માં બની શકે એમ નથી. પણ એનો મને કોઈ વાંધો નથી. આ બંને દીકરીઓને મારા ઘરની લક્ષ્મી સમજીને જ મેં મોટી કરી છે અને મેં લાડકોટથી ઉછેરી છે. એટલે હું તમારી જે માંગણી છે એ પ્રમાણે એને પરણાવી શકીશ. પણ મેં તમને કહ્યું એમ, એક દીકરીને લગ્ન કરાવી શકીશ. એક દીકરા માટે 1 વર્ષ થોભી જાવ ને એમાં વાંધો શું છે? હા, તો કઈ વાંધો નહીં, પહેલા મારી દીકરીના લગ્ન કરી દઈએ ને. પણ હું મોટી બેન છું, તો પહેલા મારી દીકરીના લગ્ન થવા જોઈએ ને. પણ બેન, એવું ના હોય. મારી દીકરીએ શું ગુનો કર્યો છે? કાલ ઉઠીને તમારી દીકરીના લગ્ન થઈ જશે અને પછી પ્રમોદ કહેશે કે હવે મારી પાસે બિલકુલ કશું પૈસા જ નથી. તો પણ તો મારી દીકરીનું શું? સમાજ શું કહેશે કે મોટી દીકરી ઘરે બેસી છે, નાની દીકરીના લગ્ન કરાવી દીધા, તો મારી દીકરી સાથે કોણ લગ્ન કરશે પછી? તો કઈ નહીં, બંનેને સાથે પરણાવી દો. હા, તો હું પણ એ જ કહેવા માંગુ છું ને. તમે લોકો એકની એક વાત લઈને શું કામ બેસી જાવ છો? મેં તમને બંનેને પહેલા ચોખવટ કરી કે તમારી ચોઈસ પ્રમાણે, તમારી માંગણી પ્રમાણે હું લગ્ન કરાવી શકું ને તો એક જ દીકરીના લગ્ન થાય. તો તમે બંને મોટું મન રાખો ને, આ વર્ષે એક દીકરીના લગ્ન કરાવો, આવતા વર્ષે બીજી દીકરીના લગ્ન કરીશું, તો વાંધો શું છે? લગ્ન થશે તો પહેલા મારી દીકરીના જ થશે, કારણ કે મારી દીકરી ઘરની મોટી દીકરી છે. સોનાલી બેન, આમ તો તમે મોટા છો, તો તમારે મોટું મન રાખવું જ જોઈએ. હું બધામાં જ બેન મોટું જ મન રાખું છું. મોટું મન રાખ્યું ને એટલે જ તું આ ઘરમાં છો. હવે છે ને આ વાતનો નિકાલ આવી રીતે નહીં આવે. એક કામ કરો, તમે બંને બહેનો છે ને નિરાતે બેસીને વિચાર કરી લો કે તમારે શું કરવું છે, અને પછી વિચાર કરજો અને પછી મને જવાબ આપજો કે કોણ કોની દીકરીને પહેલા પરણાવવા તૈયાર થાય છે અને કઈ દીકરીને આવતા વર્ષે પરણાવવા માંગે છે. એ બંને નક્કી કરી લો શાંતિથી, પછી મને જણાવજો. બાકી અત્યારે મારે છે ને આ તમારી સાથે કોઈ માથાકૂટ કરીને મને એવું નથી લાગતું કે આનો નિકાલ આવે. એટલે તમે છે ને વિચાર કરજો, પછી મને કહેજો. અત્યારે મારું કામ છે ને એટલે બહાર જાઉં છું. પણ એક વાત ધ્યાન રાખજો, બે ઝઘડી ના પડતી. અને આમ પણ તમે સગી બહેનો છો એટલે થોડો વિચાર કરજો. આજુબાજુમાં લોકોને ખબર પડશે ને તો આપણે હાસી ઉડાવશે, સમજી ગઈ? અને તું મોટી છો
તો જરાક વિચાર કરજે તું. લો, હું મોટી છું એટલે બધું જ હતું મારે જ કરવાનું હોય એમ. તો એમાં શું છે બેન? તું મોટી છું તો તારે તો મારો વિચાર કરવો જોઈએ. પણ બેન, તારે પણ સમજવું જોઈએ. હું ઘરમાં પહેલા લગ્ન કરીને આવી છું, મારી દીકરી મોટી છે તો એના પહેલા લગ્ન થાય તો તને શું વાંધો છે? પણ પછી મારી દીકરીનું શું? વર્ષ પછી પ્રમોદ એમ કહેશે કે હવે મારી પાસે પૈસા નથી, તો શું મારી દીકરીના લગ્ન સાદગીથી કરવાના? મને હરખ ના હોય? હું એની માં છું, મારે પણ મારી દીકરીના લગ્ન ધામધૂમથી કરવા હોય. બસ બેન, મારે તારી સાથે કોઈ વાત કરવાની થતી નથી. હું પ્રમોદને મારી રીતે સમજાવી દેવા, સમજી? શું થયું છે? કેમ આજે ચૂપ ચૂપ બેઠી છે ચકલી? નથી ગમતું મને કાંઈ દીદી. નથી ગમતું એટલે શું થયું છે? કોઈ કઈ કહ્યું છે? ના ના, તું હોય મારા સાથે તો ભલા મને કોણ કઈ કહેવાનું? અચ્છા જી, મસ્કા મારવાનું બંધ કરો. રોટલી બનાવવાની છે, ખબર છે ને? આજે તારો વારો છે રોટલી બનાવવાનો. એકલી નહીં બનાવું. ઝાપડ મારીશ ને. કોઈ દિવસ કઈ કામ કરવાનું નહીં. આ સાસરે જશો ને તો બેન ભેગી નહીં આવે. ખીજાતી જોઈ જ્યારે હોય ત્યારે બિચારી છોકરીને. બિચારી બિચારી છે તું? તું જેટલી ચાલાક છે ને એટલું આ ઘરમાં કોઈ ચાલાક નથી. હા તો પણ એ કામ તો તને જ લાગે છે ને. જ્યારે તને ખબર છે ને આ જીજાજી સાથે ત્યારે આઈડિયા મારા જ કામ આવે છે. સેમ ટુ યુ. તમારે પણ જ્યારે બહાર જવું હોય છે ને તો બાના અમારા જ આપો છો. ભૂલી ગયા? દીદી છોડ ને, તને ખબર છે એક વાત કહું? શું? આજે મેં મમ્મી અને પપ્પાને કઈક વાતો કરતા સાંભળ્યા. લગ્નવાળી? હા, ખબર છે મને કે પપ્પાએ મમ્મીને એવું કીધું છે કે લગ્ન એક સાથે એટલે કે આપણા બંનેના લગ્ન એક સાથે કરવા એ શક્ય નથી. ઘરની પરિસ્થિતિ નબળી છે, આર્થિક રીતે એ લોકો પહોંચી વળે એમ નથી, અને બધી જ ખબર છે. પણ હવે પહેલા લગ્ન કોના કરવાના છે, શું કરવાનું છે, તો એ લોકોને જ ખબર નહીં. ઓબ્વિયસલી દીદી, એ તો સાફ જાહેર વાત છે કે એ તો મોટી બેન હોય એના જ લગ્ન પહેલા થાય ને. કોણે કહ્યું આવું બધું? આ 2025 ચાલી રહ્યું છે, અહીંયા એવું કઈ નથી. અહીંયા તો જેને પહેલા લગ્ન કરવાની મરજી હોય ને એ માણસ પહેલા લગ્ન કરી શકે, અથવા જે માણસના લગ્ન પહેલા થવાના હોય એ ના પાડે ને તો પણ ચાલે. મારી મરજી તો જરાય નથી દીદી. અને એમ પણ આ જીજાજીનો ફોન આવ્યો તો મારા ઉપર. શું? કહેતા હતા કે તારી બેન વગર મારા તો રાત પણ નથી જતી ને દિવસ પણ નથી જતો, હવે કઈક કરો. મેં એને કીધું છે બસ હવે તમે જાણ લઈને આવો ને એટલે અમે લોકો પહોંચવા તૈયાર જ રહીશું. બસ આ વાહિયાત વાતો તારી પાસે રાખ. જો મને લગ્નની કોઈ ઉતાવળ નથી. આમ પણ હું અહીંયા રહીશ તો પપ્પાની હેલ્પ કરીશ. હું વિચારું છું કે સારી એવી જોબ ગોતી લઉં જેથી કરીને પપ્પાને ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ ના પડે. અને તારા લગ્ન પહેલા કરવાના હોય ને તો પણ જો હું હેલ્પ કરીશ તો વાંધો નહીં આવે. હા દીદી, જોબ તો હું પણ જોઈન કરી લઈશ, તો તું તારે ફિકર ના કર. જો પહેલા તારા લગ્ન થઈ જાય તો તારા હેરસ્ટાઈલ અને મેકઅપ સિવાય કોઈ વસ્તુને સિરિયસ લઈ છે ઘરમાં? બોલ. નહીં આખો દિવસ આ મહેંદી મૂકીને બસ બેઠું રહેવાનું છે, કામ તો કઈ કરવું નથી. જો મજાકની વાતથી હટીને સિરિયસલી કહું છું કે હું પપ્પાની હેલ્પ કરવા માંગુ છું, અને એવું ઈચ્છું છું કે મારી નાની બેન જલ્દીથી પોતાના ઘરે જતી રહે, પોતાના જીવનમાં શાંતિથી જીવે અને ખુશ રહે. પણ દીદી, તને લાગે છે કે આ મમ્મીઓ માનશે? લોકો પપ્પાની વાત પણ માનવા તૈયાર નથી એ લોકો. ખબર છે કેટલું લડતા હતા, કહેતા હતા કે પેલા મારી છોકરીના લગ્ન થશે, અને નાની મમ્મી કહે કે પેલા મારી છોકરીના લગ્ન પહેલા થશે. ખરેખર આ બંને ક્યારેક એવા ઝઘડીને અડધા પાગલ તો થઈ ગયા છે બંને. ઓછો ઝઘડો કરે છે આખો દિવસ, મગજ ખરાબ થઈ જાય છે. મને એમ લાગે છે કે હું ઘરની બહાર જ રહું બસ. અને એમાં પણ બીજી એક ખાસ વાત શું છે ખબર છે તને? એમાં પણ આ બંને મમ્મીની માંગ તો ભયંકર છે. કેમ? એને પેલું ડાયમંડ વાળું રિસોર્ટ નથી, એમાં મેરેજ કરવા છે. ઉપરથી 500 રૂપિયા વાળી એક થાળી, ડીજે 50,000 વાળું, હલ્દીમાં અને મેરેજમાં. ખબર નહીં શું થશે. અને આટલા હેવી લગ્ન યાર. તને લાગે છે પપ્પા પહોંચી શકે? બિચારા એ મૂંઝાયેલા છે, કઈ કહી પણ નથી શકતા. પપ્પા પહોંચી વળે કે ના પહોંચી વળે, પણ આ બંને એવું જીદમાં છે ને ઘરને ખાલી કરશે. અરે શું જરૂર છે આવું બધું કરવાની? કરાય, લગ્નમાં ખર્ચો પણ કરાય, પણ જયારે આપણા ઘરમાં હોય ત્યારે. અને આમ પણ
રસમો રિવાજ છે આ બધા. લગ્ન સાદાઈથી કરો તોય લગ્ન અને ધૂમધામથી કરો તોય લગ્ન. સાચી વાત છે, પણ બેન મને એક વાતની ખબર નથી પડતી કે આ બંને મમ્મી કઈ વાતની ચડાચડી કરે છે એકબીજા સાથે. જો આપણને બંને બહેનોને આટલું બને છે, પપ્પાને કોઈ પ્રોબ્લેમ નથી, તો પછી એને કઈ વાતના ઇશ્યુઝ ઉભા થાય છે? મને શું ખબર, ખબર નહીં આ ઘરમાં શું વિચારીને બંને આવ્યા હશે. પહેલા તો કઈ વિચાર્યું નહીં અને હવે બસ રોજ ઘમાચકેડી ફેરવ્યા કરે. પાછું કઈ બોલાતું તો છે નહીં. મને તો એમ જ કે તારું ચકલી જેવડું મોટું બંધ રાખ, મારી તો કઈ વેલ્યુ જ નથી આ ઘરમાં. એ તો સાચું જ. એટલે છોડ ને, આપણે શું છે, પપ્પા જોઈ લેશે ને બધું. સડેલી, તને એટલું જ જોઈએ છે ખાલી કે મારી કોઈ વેલ્યુ ના કરે. રોટલી કર પછી વેલ્યુ થશે. દીદી ચાલ ને, મારી બેન છે ને બહુ ડાઈ. પપ્પાને ફોન કરું. જાઉં છું, પણ જો ગોળ ના બને ને તો પછી રાડો નહીં નાખતી બધા જમવા બેસે ત્યારે. સારું જા. દાળ વઘારવાની બાકી છે, વઘાર બળી જશે તો ખાલી દાળ વઘારી દે ને. જાઉં છું. ફટાફટ ભાગ. ખોટા ખોટા ફૂલ ચડાવવા પડે આવાને. લો દીદી, ચા પીઓ. બેન, પછી શું વિચાર કર્યો? અમે પ્રમોદ સાથે વાત કરવાના હતા તો કઈ ડિસિઝન લીધું? એમાં વિચાર શું કરવાનો હોય? હું આ ઘરની મોટી છું તો મારી દીકરી પણ મોટી છે, તો પહેલા લગ્ન તો એના જ થશે ને. પણ તમને એવું નથી લાગતું તમે ખોટી જીદ કરી રહ્યા છો? પહેલા મારા દીકરી સીતાના લગ્ન કરી અને એકાદ વર્ષ પછી આપણે મીરાને પરણાવીએ તો તમને વાંધો શું છે? કેમ મારી દીકરી વધારાની છે કે તમે આ વસ્તુ બોલો છો? લગ્ન તો પહેલા મારી દીકરી મીરાના જ થશે. એટલે તમારું એમ જ કેવું છે કે તમારી દીકરીના લગ્ન ધામધૂમથી થાય અને પછી મારી દીકરીને સાદગીથી પરણાવી દેવાની? હું એ નથી જાણતી કે તમારી દીકરીના લગ્ન ધામધૂમથી થાય કે નહીં થાય, પણ લગ્ન તો પહેલા મારી મીરાના જ થશે. એ તો હું કોઈ કાળે નહીં થવા દઉં. લગ્ન થશે તો પહેલા મારી દીકરી સીતાના. પણ તું સમજતી કેમ નથી? તું આ ઘરની નાની છો, પણ તારે પ્રમોદનો તો વિચાર કરવો પડે ને કે પ્રમોદ બંને છોકરીઓના લગ્ન કેવી રીતના કરાવશે. હું શું કરવા સમજુ? તમે મોટા બેન છો તો તમે મોટું મન રાખી શકો છો ને. જો હું દર વખતે બધું જતું જ કરું છું એમ સમજીને કે હું મોટી છું, પણ આ વસ્તુમાં હું આ વખતે જતું નહીં કરી શકું, સમજી? કેમ જતું નહીં કરી શકો? એટલે છેલ્લે મારી સાથે સમજોતો કરાવશો, મારી દીકરી સાથે સમજોતો કરાવશો. શું મારી દીકરી એ તમારી દીકરી નથી? પહેલા નાની દીકરીના લગ્ન ના થાય, તું સમજતી કેમ નથી? મારી દીકરી મોટી છે એટલે લગ્ન પહેલા એના જ થશે. હા તો પ્રમોદને સમજાવો કે બંને દીકરીને સાથે પરણાવે, પણ હું આ તો નહીં જ ચલાવી લઉં. હવે તો એક જ રસ્તો છે, હું મારી દીકરીને ધામધૂમથી પરણાવી દઉં છું અને મહિના પછી તું તારી દીકરીને સાદાઈથી પરણાવી દે છે. તો એક કામ કરીએ આપણે, પહેલા તમારી દીકરીના સાદગીથી લગ્ન કરાવી દઈએ અને મહિના પછી મારી દીકરીને હું ધામધૂમથી પરણાવીશ. જો હું તને એક જ વાત કહેવા માંગુ છું, તું મારી સગી બેન છો, મારે તારી સાથે કોઈ જાતની મગજમારી નથી કરવી. બસ થશે તો પહેલા લગ્ન મારી દીકરી મીરા ના જ થશે અને એ પણ ધામધૂમથી થશે. હું પણ જોઉં છું કે કોની દીકરીના લગ્ન પહેલા થાય છે અને કેટલા ધામધૂમથી થાય છે. મારે છે ને તારી સાથે આજે વાત જ નથી કરવી. આ દર વખતનું થયું છે. દર વખતે તું લેટ થઈ જાય છે. આજે કેટલી લેટ આવી ખબર છે? અરે બાબા સોરી, થઈ ગયું લેટ. ઘરના કામમાં બિઝી હતી થોડી એટલે. મતલબ કે તારે ઘરના કામ હોય કામ, અમે અમારું કામ છોડીને આપીએ કામ નહીં. વાહ. અચ્છા જી, એટલે હવે જનાબ મારાથી રિસાઈ જશે એવું? હા, હું નથી બોલતો તારાથી. જા કીટી. આવું ના ચાલે હો. પછી બાર્બી ડોલ પણ રિસાઈ જશે, એ ચાલશે? તું છે ને દર વખતે આવું કરે છે યાર. આ દર વખતે મારા ગુસ્સાને છે ને આવી રીતના સામે તું છે ને કઈ ને કઈ બોલીને છે ને એકદમ શાંત કરી દે છે. અરે ક્યારે રડતા પણ નથી આવડતું. પણ નથી આવડતું તો નથી આવડતું, હવે શીખી રહ્યો છું ને. આમ પણ તું લડવાનું શીખે છે. લે, હાથે વળી કેવી વાત થઈ? તે તો શીખવ્યું હતું કે જે બે વ્યક્તિઓની વચ્ચે લડાઈ ઝઘડો ના થાય ને એ બેની વચ્ચે પ્રેમ જ નથી હોતો. એટલે આ પેલું સ્ટેટસ જોતા જોતા બતાવતી હતી. એટલે તું મારી વાત સાંભળ, મેં તો એવું કીધું હતું કે એ ઝઘડો કરવાનો હક ખાલી મને જ છે, કેમ કે હું છોકરી છું ને. અચ્છા, મતલબ કે તું છોકરી છે તો બધા જ તે નિર્ણયો તારા પક્ષમાં એમ ને? હા. ચાલ હવે મને પાર્ટી ક્યારે આપવાની છે? કઈ વાતની પાર્ટી વળી? મારી બર્થડે ની. તે તો કહ્યું હતું કે આ તારી બર્થડે માં આપણે બંને ફરવા જઈશું, બહાર જઈશું. અરે હરવા ફરવા જવાની વાત તો દૂર છે,
એ દિવસે તો મારો ફોન પણ નહોતો ઉચક્યો. કેમ? આ ઘરેથી આટલું બધું પ્રેશર હતું? ના ના, મેસેજ કરીને વિશ તો કરી શકે ને. સોરી દેવાંગ, મને ખબર હતી, મને યાદ પણ હતું. તને ખબર છે મેં કેટલી કોશિશ કરેલી તને મળવાની, પણ હવે ઘરેથી ઘરનું બાનું કાઢીશ ને તું? હા, અરે દર વખતે આવું ના હોય ડાર્લિંગ. આ તારા માટે હું કેટલા એફોર્ટ્સ નાખું છું, આ કેવી રીતના અહીંયા મળવા આવું છું, પણ તું જે કે કોઈ વાતને સિરિયસલી લેતી જ નથી. અને આમ પણ હવે છે ને મારા ઘરેથી વધારે રાહ જોઈ શકે એમ નથી. હા, મારા ઘરેથી તો એમ કહી જ રહ્યા છે કે તારા માટે છોકરીઓની લાઈન લાગશે. એ શુભ શુભ બોલ, શાંતિ રાખ. હવે છોકરીઓની લાઈન લાગશે, તારે બીજી છોકરીના લગ્ન કરવા છે? બોલ તો. કરવા તો નથી ચાલ ગોતી દો તને છોકરી ગોતી. ના ના બે નથી કરવા લગ્ન. લગ્ન મારે તારી સાથે જ કરવા છે ડાર્લિંગ. પણ એના માટે તારે ઘરે વાત તો કરવી પડશે ને. ક્યારે વાત કરવાની છે? જો હવે ઉંમર થઈ ગઈ છે આપણી, અને આમ પણ આ સમયસર આપણા લગ્ન થઈ જાય બધું ઠીક લાગે, પછી વ્યાજબી ન લાગે ને. તું વિચાર કર, મારા મમ્મીને મારા પપ્પાને ક્યાં સુધી બાના બતાવતો ફરું? અત્યાર સુધી તો કહેતો આવ્યો હતો કે પપ્પા મારું કરિયર બને ને પછી કઈક વિચાર કરીશું. શ્વાસ તો લે દેવા, મારી વાત તો સાંભળ પહેલા. હું તને એટલા માટે જ અહીંયા મળવા આવી છું. એટલા માટે જ? હા. વાવ, મતલબ કે તે નક્કી કર્યું છે કે તું આજે ઘરે વાત કરી દેવાની છે, રાઈટ ને? અને આમ પણ મને લાગે છે ત્યાં સુધી તે ઘરે વાત પણ કરી દીધી હશે, અને એટલા માટે જ મને મળવા બોલાવ્યો છે, રાઈટ ને? શાંતિ લે ને. કેમ પણ શું થયું? આટલી બધી મૂંઝાઈ કેમ ગઈ છે? આ ઘડીકમાં તારી તબિયતને શું થયું? ના ના, હું ઠીક જ છું, પણ તું તારી તબિયત સંભાળજે મારી વાત સાંભળીને. શું વાત એવી છે ને દેવાંગ કે મારા ઘરે મારા બંને મમ્મી અને પપ્પા અમારા મેરેજની, બંને બહેનોના મેરેજની વાતો કરતા હતા. હા તો? પણ એમાં એવું છે ને કે આપણા બંનેના મેરેજ અત્યારે શક્ય નથી. બીકોઝ મોટી બેનના લગ્ન પહેલા કરવાના છે, એટલે કેમ કે બંને બહેનોના લગ્ન સાથે કરી શકે ને એવી કન્ડિશન નથી પપ્પાની, એટલા માટે. તે મને વાત કરી હતી ને કે તારી મોટી બેનને પણ આમ કોઈ જગ્યાએ એકાદો છોકરો ગમે છે, આ બધું તું મને કહેતી હતી ને. તો શું પ્રોબ્લેમ છે? બંનેના સાથે લગ્ન કરી નાખો ને. ના ના, ગમે જ છે, પણ મારા પપ્પાની પૈસે ટકે મીન્સ કે એટલી બધી સગવડ નથી, એટલા માટે એ પહોંચી શકે એમ નથી. તું સમજવાની કોશિશ કર. પણ તો ઘણા બધા ઓપ્શન છે અત્યારમાં. આપણે પૈસા ટકાનો વધારે ખર્ચો ના થાય એવું કંઈક ગોઠવીશું ને. હા, સમૂહ લગ્નમાં જોડાવા તૈયાર છે. હું ઘરેથી વાત કરી દઈશ, એટલે મારા પપ્પા અને મારા મમ્મી પણ માની જશે. પણ જો બંને મમ્મીની જીદ એવી છે કે ધામધૂમથી બંને બહેનોના લગ્ન થાય, પણ એ પણ મારા પરથી. જો પહેલા મોટી બેનના થાય અને પછી મારા થાય. પણ એક વર્ષ તું ખમી જાય અને સમજી જાય તો તને શું તકલીફ છે? બોલ, હું ક્યાં જતી રહેવાની છું? યાર, એક વર્ષ કરીને આપણે કોલેજ પછી પણ 2 વર્ષ કાઢી નાખ્યા. હવે તો વિચાર કર. જો મારાથી વધારે મમ્મીને કંઈ કહી શકાય એમ નથી. અને આમ પણ મેં તને કહ્યું ને કે હવે ઉંમર થઈ ગઈ કહેવાય. આમાં જોવા જઈએ ને તો વાંક તારી આ મોટી બેનનો કહેવાય. તારી મોટી બેને બધી વાતની ઘરે રજૂઆત કરી દેવી જોઈએ ને. ના ના, એને જો તું સાંભળ, એના લગ્નની વાત થશે ને તો એ વાત કરી જ દેશે, અને એને એની સાથે જ લગ્ન કરવાના છે. બટ થશે માત્ર એક જ બેનના લગ્ન, અને સ્વાભાવિક છે કે હું નાની છું એટલે મારા લગ્ન પહેલા ના થાય. અરે પણ એક તરફ તું કહી રહી છે કે તમારે વધારે ખર્ચો નથી કરવો, તો પછી બંને બહેનોના લગ્ન અલગ અલગ શું કામ? એક સાથે ગોઠવી દો ને, ખર્ચો આમ પણ બચી જવાનો છે. અરે પણ દેવાંગ, ખર્ચો બચાવવાની વાત જ નથી. તને ખબર છે, આ બંને મમ્મી મારી ચડાચડીમાં છે અત્યારે. એક કહે છે પહેલા મારી છોકરીના લગ્ન થશે, અને બીજી કહે છે મારી છોકરીના. અને બીજી વાત કે સમૂહમાં તો લગ્ન એને કરવા જ નથી, ધામધૂમથી જ લગ્ન કરવા છે. એ પણ હાથે બંને મમ્મીઓની કેવી જીત કહેવાય? આ તો નાના છોકરા કરતા ગઈ ગુજરેલી વાત કહેવાય. હવે આવી જીત થોડી કરાતી હશે કે પેલા મારી દીકરીના લગ્ન થશે, પછી હા બીજા, મતલબ કે મમ્મી એવું કહી રહ્યા છે કે પેલા તારા લગ્ન થશે. અરે આમ તો કોઈના લગ્ન ક્યારેય નહીં થાય. એવું ના બોલ, એ બધું ઠીક થઈ જશે. જો આમાં પપ્પા પણ કઈ બોલે ને તો એનું નથી માનતા કઈ જ. પપ્પાનું તો કોઈ મમ્મી સાંભળતી જ નથી, અને બંને મમ્મી પણ લડે છે અત્યારે. સમજવાનું છે તમારે બંને બહેનોને અને પપ્પાને. એટલે જો મીરા દીદી મોટી છે, તને પણ ખબર છે, એટલા માટે આપણે જીદ ના કરી શકીએ લગ્નની. સો પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. સમજુ છું યાર, બધું સમજુ છું, પણ કહેવાય ને કે જ્યાં સુધી મારા હાથમાં પરિસ્થિતિ છે ત્યાં સુધી બધું બરાબર છે. પછી એક વખત જો મારા હાથની બહાર વાત ગઈ તો પછી હું કઈ નહીં કરી શકું. અને આમ પણ તું જાણે છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું. હા, તારા માટે થઈને કદાચ હજી 1-2 વર્ષ ખમવું પડે ને તો પણ ખમી જતે. પણ અત્યારમાં પરિસ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ છે, અને એટલા માટે તને કહી રહ્યો છું. માટે પ્લીઝ તું કંઈક કર ને. અને આમ પણ માનું છું કે કદાચ તને મમ્મીને વાત કરવામાં સંકોચ થતો હશે,
તો તું તારી બેનને તો વાત કરી શકે ને. સંકોચની વાત નથી. તને ખબર છે મારા બંને બહેનોની વચ્ચે વાત થાય ને તો એવી જ થાય છે. એ કહે છે કે હું પહેલા લગ્ન કરી લઉં અને હું કહું છું કે નહીં દીદી તું પહેલા લગ્ન કરી લે. અમારા કોઈ વચ્ચે કોઈ ઇશ્યુ નથી. ઇશ્યુ માત્ર મમ્મીઓ વચ્ચેનો છે. અને કદાચ હું જીદ પણ કરીશ ને તો પણ આપણા લગ્ન પહેલા નહીં જ થાય, કેમ કે મીરા દીદી મોટી છે. એક બેનના લગ્ન જો પહેલા થશે તો એ મીરા દીદીના જ થશે. ઠીક છે, હા તમારા પરિવારની માયાજાળમાં મને તો કઈ આંટો ઉકલતો નથી. સમજાતું નથી કે કોણ શું કરી રહ્યું છે. જો આવી રીતે નિરાશ ના થા, નારાજ ના થા પ્લીઝ. હસી ખુશીથી હા ચાલો. પાડને. ઓકે બાબા ઓકે, પણ જો તારા માટે થઈને તું ખુશ રહે, તને ટેન્શન ના આપે ને એટલા માટે. બાકી મારે તો અત્યારે જ તારી સાથે લગ્ન કરી લેવા છે. જો દેવાંગ હા પ્લીઝ થોડુંક સમજજે અને તું ઘરે પણ મમ્મી અને પપ્પાને સમજાવજે. અચ્છા ખોટી તારા અચ્છા. લગ્ન માટે ઉતાવળ ના કરે. અરે મારી ઢીંગલી, હવે કેટલી જીદ કરીશ તું? હા માની ગયો છું ને હું. હવે અહીંયા આવ્યા છીએ, મળ્યા છીએ તો પછી અહીંયા બસ ખાના કાની કરવામાં જ સમય કાઢવો છે કે પછી બહાર જવું છે, કઈ ખાવું પીવું છે? જવું છે. શું ખાવું છે? આઈસ્ક્રીમ. ચલ જઈએ. ઓકે. સોનાલી, પછી તે શું વિચાર કર્યો? મેં તમને બંને બહેનોને કીધું હતું ને કે બેઉ બહેનો ડિસિઝન લઈ લ્યો કે પેલા કોની દીકરીને પરણાવી છે. એમાં વિચાર શું કરવાનો હોય? મારી દીકરી મોટી છે તો પહેલા મીરાના જ લગ્ન કરવાના હોય ને. એની દીકરી તો નાની છે, મીરા પછી જ એના લગ્ન થશે. પણ તમે લોકો એક વાત સમજતા કેમ નથી? તને ખબર છે ને, મેં તને પહેલા શું કીધું? આ તમારા બેઉ બહેનોની ડિમાન્ડ બહુ મોટી છે અને એ ડિમાન્ડને પહોંચી વળવા માટેથી હું પાછો પડું છું. આગળ તમે બંને બહેનો સાદાઈથી લગ્ન કરવા માટે તમારી દીકરીને માની જાવ ને તો બેઉને એક સાથે પરણાવી દઉં. પણ નહીં, તમારા મગજમાં સપનાઓ બહુ મોટા છે. જુઓ, ડિમાન્ડ મારી મોટી નથી, ડિમાન્ડ એની મોટી છે. એ જીદ પકડીને બેઠી છે. એ મારી નાની બેન છે, હું એની મોટી બેન છું, તો એને મારું શબ્દ માન્ય રાખવા જોઈએ ને કે મારી દીકરીના પહેલા લગ્ન થશે પછી એની દીકરીના લગ્ન થશે. અરે માની લીધું કે પહેલા કોની દીકરીનું લગ્ન થાય ને કોને ન થાય એ વાતનો વિચાર હું નથી કહેતો. હું એમ કહું છું તમે બેઉ બહેનો એવું એક્સેપ્ટ કરી લો કે આપણે સાદાઈથી લગ્ન કરાવી દો તો આગળ હું બેઉ બહેનોને એક સાથે જ આ ઘરમાંથી વિદાય કરું. પણ નહીં, આ મેં તને કીધું એમ સપના મોટા જોવો છો. અરે હું તો એમ કહું છું સપના એવા જોવાય કે આપણાથી પૂરા થઈ શકાય. જેટલી પથારી હોય ને એટલી સોડ કરાય. તો તમે આ વસ્તુ મને જ કહો છો? તમારે એને આ વસ્તુ નથી કહેવાતી? પણ હું તો એમ કહું છું તમે બંને છે ને સગી બહેનો છો. ભલે આ ઘરમાં મારી સાથે પ્રણીને આવ્યું છે પણ છો તો સગી બહેનો ને. તો સગી બેનમાં મોટું કોણ છે? દીકરી કોની મોટી છે? મારી દીકરી મોટી છે કે એની દીકરી મોટી છે? પેલા બાપા માની લીધું કે તું મોટી છો, તારી દીકરી મોટી છે, પણ તું મોટી છો તો મોટું મન રાખ ને. અરે કેટલી વખત મારે જ મોટું મન રાખવાનું હોય? આ તો મારી દીકરીની જિંદગીનો સવાલ છે. હું ક્યાંથી એટલું મોટું મન રાખું કે પહેલા નાની દીકરીને પરણાવી દઈએ પછી મોટી દીકરીના લગ્ન કરાવીએ? સમાજ શું કહેશે કે મારી દીકરી સાથે કોઈ લગ્ન ના કરતું હતું એટલે પહેલા નાની દીકરીના લગ્ન કરાવ્યા એમ? તને ખબર છે, જો તું સમાજની વાત કરતી હોય ને તો સમાજ અત્યારે જોવે જ છે કે લોકો જે ધામધૂમથી લગ્ન કરે છે ને ખોટા ભવાડા કરીને ખર્ચા કરે છે ને પછી પાછળ એ લોકો છે ને રૂપિયા ભરી ભરીને તૂટી જ જતા હોય છે. એ બધું બધાને ખબર જ પડે છે. અને આવી રીતે બૈરાઓની જીત નહીં છે. આદમી મોટા લગ્ન કરે છે, મોટા ખર્ચા કરે છે, પછી જિંદગી આખી ગરડો થાય ને ત્યાં સુધી પૈસા ભર્યા જ કરે છે, ભર્યા જ કરે છે. એવું તમારા લોકોના મગજમાં નથી આવતું. બસ એક જ રટણ કે મારી છોકરીના ધામધૂમથી લગ્ન થવા પડે એટલે થવા જ પડે. એક વાત સમજ, ચાલ માની લીધું કે તારી દીકરીને ધામધૂમથી લગ્ન થાય તો એક કામ કર, હું દીપ્તિને સમજાવીશ. મને વિશ્વાસ છે કે દીપ્તિ થોડુંક મારું માનશે. બસ તો તમે મને સમજાવવા કરતા એને જ સમજાવો, કારણ કે એ મારા કરતા નાની છે. સમજ્યા તમે? હું તો સમજી ગયો છું પણ મારા મગજમાં એવું હતું કે તું મોટી છો ને કે તું મોટું મન રાખીને મારી વાત માનીશ. પણ નહીં, તું મારી વાત માને એમ તો છે જ નહીં. એટલે મારે છેલ્લો રસ્તો એક છે કે દીપ્તિને હું સમજાવું અને દીપ્તિ સમજી જાય તો સારી વાત છે. નહીતર પછી તો હવે હું બીજું શું કરી શકું? આ તમારા બેવના ઝઘડામાં છે ને અત્યારે હું પીસાવ છું. માફ કરજો મને, આ વખતે હું મોટું મન નહીં રાખી શકું. આ મારી દીકરીની જિંદગીનો સવાલ છે. અરે દીકરીનો જિંદગીનો સવાલ છે તો એને ક્યાં ઘરમાં રાખવાની છે? એને પરણાવવાની છે. ઘરમાં બેસાડી રાખો ને તો જિંદગી બગડી કહેવાય. એક વાત તો સમજતા જ નથી અમે લોકો. હરે ફરીને જિંદગીનો સવાલ છે. હવે એક વાત સાંભળ, આ બધી પંચાયત મારે કરવી નથી. હું દીપ્તિને સમજાવી દઈશ
જો માની જાય તો ઠીક છે, નહીં તો પછી જેવો મારો ભગવાન. છોડો, તમારી સાથે વાતની ચર્ચા કરીને કોઈ મતલબ નથી. હું જાઉં છું મારા રૂમમાં. સાગર ક્યાં રહી ગયા હતા? રસ્તામાં ટ્રાફિકમાં. તને ખબર છે ને કે આપણા શહેરનું ટ્રાફિક એટલે સવારે નીકળો ને તો સાંજે પહોંચાય, બોલ. સાંજે નીકળો તો સવારે પહોંચાય. તો સવારે નીકળી જવાય ને, મને સાંજે બોલાવવાની હોય ત્યારે. સોરી, ભૂલ થઈ ગઈ મારી. ઇટ્સ નોટ ઓકે સાગર. એક તો હું આમ પણ ટેન્શનમાં છું. કેમ વળે ટેન્શન અને તારી પાસે? હા, કોઈએ સારું કીધું છે કે ટેન્શન ને વાળો ભડકે જ્યારે સાગર હોય તમારી પડખે. बहुत बड़े मश्कर है हो सागर. હા, આઈ એમ સિરિયસલી અપસેટ. વાત કરવા માટે બોલાવ્યા છે તો બોલી જાને કે શું થયું છે એમ. શું થયું? સાગર, હા, આઈ એમ સિરિયસ. સિરિયસ. હવે છે ને એક પણ જાતનો કોઈ મજાક હું નહીં કરું. બોલ, શું થયું છે? તમને ખબર છે ને, પપ્પાની આર્થિક પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે. ખબર નથી પડતી કે શું કરું. હમ. અને આ ચક્કરમાં ને ચક્કરમાં હવે આપણા લગ્ન છે ને, એ પણ લેટ થશે. કેમ લેટ થશે? કહ્યું તો ખરા, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ. પપ્પા લગ્ન કેવી રીતે કરાવે, અને એ પણ એકના વગરના બે દીકરીઓના. એટલે અરે પણ મારી વાત સાંભળ ને, હજી સીતા તો નાની છે તારા કરતા, અને એના 1-2 વર્ષ મોડા લગ્ન થશે ને તો કઈ ફેર નહીં પડી જાય. આ આપ કઈ તૂટી નહીં પડે. એટલે પહેલા આપણા લગ્ન થવા જરૂરી છે. એના લગ્ન તો કરવાના જ નથી, છતાંય પણ આપણા લગ્ન મોડા થશે, અને એ પણ 1 વર્ષ. કેમ વળી? હમણાં તો કીધું કે તારા પપ્પાની ફાઇનાન્શિયલ કન્ડિશન છે ને એ ઠીક નથી. એટલે 1 વર્ષ પછી આપણા લગ્ન કરવામાં આવશે ને એના 1 વર્ષ પછી સીતાના. પણ બંને બહેનોના સાથે લગ્ન નહીં કરાવી શકે એવું હમણાં તું બોલી ને, એટલે પહેલા આપણા લગ્ન પછી સીતાના લગ્ન. પતી ગયું. પતી ગયું. હું મજાકના મૂડમાં નથી. અરે પણ મજાક હું નથી કરતો ને, સિરિયસ કહું છું તને. તને ખબર છે ને કે હું તારા વગર રહી શકતો નથી યાર. સાગર, આપણી સગાઈ થઈ ગઈ છે. આપણે કોઈ પ્રેમી પંખીડાઓ નથી કે એકબીજા વગર ના રહી શકીએ અને એકબીજાને સમજી પણ ના શકીએ. વાહ ભાઈ અને અલગ થવાની તો કોઈ વાત જ નથી. એટલે પ્રેમી પંખીડા હોય એ જ એકબીજા વગર રહી ના શકે એવું કોણે કીધું? કઈ ચોપડીમાં એવું લખ્યું છે? લોજિક તો સાંભળો. લોજિક ને મુક તડકે. આપણે આપણું કરવાનું છે કે લોજિક નું કરવાનું છે? બોલો. ના બોલી નાખ, તું જ બોલી નાખ. જિંદગીમાં બધું સાંભળવા જ પેદા થયો છું હું તો. મારું કોઈને સાંભળવું જ નથી. ઓવર એક્ટિંગ. બહુ ગંદા લાગો છો. એક્ટિંગ કરો ને ત્યારે પ્લીઝ. હવે એક્ટિંગ નહીં કરતા. જો સાગર, આપણે અલગ થવાના કોઈ ચાન્સ નથી. આઈ મીન ટુ સે, આપણે લીગલી છીએ ને, સગાઈ થઈ છે આપણા બંનેની. એટલે કદાચ 1 વર્ષ આમ તેમ થાય તો આપણે સમજવું પડે. અરે અલગ થવાની વાત જ નથી. મેં તને પહેલા પણ કીધું અને હજુ પણ કહું છું કે તારા વગર હું રહી શકતો નથી. મારે તારી સાથે રહેવું છે. ઘર જમાઈ આવી જાઓ. એવું કીધું મેં? હું કહેવા શું માંગુ છું ને તું સમજી શું રહી છે? બધું સમજી રહી છું. અરે સવારે જાગું ત્યારે પહેલો ચહેરો મારે તારો જોવો છે. ફોટો છે મારો ઘરમાં. અરે ફોટા કોઈ દિવસ બોલે તો લગ્ન શું કામ કરવા? હા, બધા વ્યક્તિ જેને જે વ્યક્તિ ગમતું હોય ને એના 2-3 ફોટા 2-3 વિડીયો મોબાઈલમાં રાખે અને આખી જિંદગી કાઢી નાખે. ન ચાલે એવું? ગ્રેટ આઈડિયા. સાગર, લગ્નનો ખર્ચો કરવાની કોઈ જરૂર નથી. આજે ઘરે જઈને પપ્પાને કહી દઈશ કે સાગરને મારા 2-4 વિડીયો અને 2-4 સારા ફોટોસ મોકલી આપું છું. પ્રોબ્લેમ સોલ્વ. હવે અક્કલ મઠી બંધ થા. સારી નથી લાગતી તું. અત્યાર સુધી મને કહેતી હતી કે તમે મસ્તી કરો છો. હવે તું જે કરે છે એ શું છે? કારણ કે આ માહોલ ગરમ થઈ રહ્યો છે ને હું એવું ઈચ્છતી નથી. એક તો હું આમ પણ ટેન્શનમાં છું. તમે મારી વાત નથી સમજતા. એટલે હવે હું બીજું તો શું કરું? એટલે મને લાગ્યું કે હું જોક્સ કરું. જો વાત એકદમ સિમ્પલ છે. આપણે બે ઉંમરમાં અને અનુભવમાં સીતા અને દેવાંગ કરતા મોટા છીએ તો લગ્ન પહેલા આપણા થવા જોઈએ. સાગર, હવે હકીકતની વાત કરું ને તો મમ્મીઓના કારણે આવું થાય છે. સમજ્યા તમે? શું થાય છે? એ જ. એકને મારા લગ્ન પહેલા કરવા છે, એકને સીતાના લગ્ન પહેલા કરવા છે. એટલે પપ્પાએ ડિસાઈડ કર્યું છે કે 1 વર્ષ સુધીમાં બધો ફેસલો કરવામાં આવશે. અને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ તો છે જ. સારું. આર યુ ફાઇન વિથ ઇટ? હા,
ખોટે ખોટું અંગ્રેજી ઝાડમાં. એ જ પ્રોબ્લેમ છે ને કે 1 વર્ષ લેટ આપણા લગ્ન થશે. સહન કરી લઈશ, બીજું શું. 1 જ વર્ષની વાત છે ને, કાઢી લઈશ એકલા. ચલો ઇમોશનલ ડ્રામા પતી ગયો, ચા પીવા જઈએ. અને હું જેવી દેખાવ છું ને એવી છું નહીં, બહુ ભણી છું, સમજ્યા તમે? જો દીપ્તિ, મેં તને મારી નાની બેન કરતા વિશેષ મારી દીકરી તરીકે તારો ઉછેર કર્યો છે અને આપણે એક જ ઘરમાં એક જ માણસ સાથે લગ્ન કરીને આવ્યા છે. તો પછી આ બધું શા માટે? તું માની જા ને મારી વાત, કે મીરાના લગ્ન પહેલા થાય તો તને શું વાંધો છે? જો બેન, મેં કહી દીધું, એ મારી વાત ફાઇનલ છે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. શું વાતો ચાલતી હતી? બસ કઈ નહીં, એ તો અમારા મોટા લોકોની વાતો ચાલતી હતી. તમે બોલો, અચાનક આમ? બોલો, દીકરીઓ મા પાસે આવીને ન બેસે તો ક્યાં જાય? સાચી વાત છે. હા હા બેસે ને, પણ તમને તમારામાંથી ફુરસત જ ક્યાં છે મા પાસે બેસવાની? હા મમ્મી, સાચી વાત છે. પણ હા, તમારા બંને મોટા લોકોની વાતો શું ચાલતી હતી, શેર કરો. હવે તમને શેર પણ કરવી પડશે અમારે. છોડ ને, આપણે શું છે, કરો તમે તમારી વાતો કરો. જો મીરા, હું તને શું કહું છું કે આ મારી નાની બેન એક જ વાત પર અડી રહી છે કે પેલા એની દીકરીના લગ્ન તો મેં એની દીકરીને તારા કરતા વિશેષ માની છે, પણ એ વાતને સમજવા તૈયાર જ નથી થતી. જો એકચ્યુઅલી માં એવું છે કે તમે બંને છે ને અત્યારે બહેનોની જેમ નહીં પણ દુશ્મનોની જેમ વિચારો છો, એટલે કદાચ આપણા ઘરમાં મુશ્કેલી આવી છે. તમે બંને વિચાર તો કરો, લગ્ન પહેલા સીતાના થાય કે પહેલા મારા? જવાની તો આ ઘરમાંથી એક દીકરી જ છે ને, તો પછી તમે લડાઈ શું કામ કરો છો? જો દીકરા, નાના મોઢે મોટી વાત કરવાની કોઈ જરૂર નથી. એ અમે વડીલો ડિસિઝન લઈ લઈશું, બરાબર છે? અમારે શું કરવું, કોના લગ્ન કરવા, એ અમે ડિસિઝન લઈશું. પણ મમ્મી, ભડકો છો કેમ આટલા બધા? શાંતિથી વાત કરો ને. દીદી ખાલી સમજાવે છે તમને, બીજું કઈ નથી કહેતી. ભડકું નહીં તો બીજું શું કરું? કેટલાય દિવસથી દીદીને સમજાવું છું કે પહેલા મારી દીકરીના લગ્ન થશે, અને એ પણ ધામધૂમથી, પણ એ પણ સમજવા તૈયાર નથી. ધામધૂમથી લગ્ન કરવા છે તમે, કોઈ વાંધો નથી, પણ તમે બંને એ તો જોવો કે તમારા બંનેની વચ્ચે પપ્પા પીસાઈ રહ્યા છે. એમની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી મમ્મી. એક વાત તમે લોકો સમજતા કેમ નથી? એમાં સમજવાનું શું હોય દીકરા? તારા પપ્પાએ કીધું કે એક દીકરીના લગ્ન ધામધૂમથી કરીશું અને બીજાના સાદાઈથી. તો મારી કોણ છે મમ્મી? હા મમ્મી, એ તો સમજો. મીરા દીદી મોટી છે ને, તો મોટી મમ્મી સાચું કહે છે. તું ચૂપ કર, તારે એમની વાતોમાં આવવાની જરૂર નથી. મને બોલવા દે. બોલવા દે, મમ્મીઓને બોલવા દે, કારણ કે આ લોકો બોલશે ને તો જ દુનિયા ચાલશે. આમના બોલ્યા વગર તો કઈ થવાનું નથી. ઘરને અખાડો બનાવીને રાખ્યો છે બંને. જો તમારે બંનેને જે કરવું હોય ને એ કરો, પણ તમારા લોકોના હિસાબે પપ્પાને કઈ નુકસાન ના થવું જોઈએ, સમજ્યા? એ કોઈને બોલવાનો મોકો જ ક્યાં આપે છે? જાતે જ એટલું બધું કરી દે છે કે હું એની દુશ્મન છું. એ મારી વાત જ ક્યાં માનવા તૈયાર છે? તમે પણ ઓછા નથી, તમે પણ ક્યારેય નમતું મૂકતા નથી. હા, જો શાંતિથી વાત કરો ને તમે લોકો પ્લીઝ. કેમ કે આ બધી બાબતથી છે ને પપ્પાને ટેન્શન આવે છે, અને આટલા બધા ધામધૂમથી લગ્ન કરવાની પણ શું જરૂર છે મમ્મી? કેમ કે અમે બંને બહેનો તો બિલકુલ ઈચ્છતી જ નથી કે અમારા લગ્ન ઠાઠમાઠથી થાય, ભલે સિમ્પલ રીતે થાય. તો કઈ નહીં, તમારા બંનેના લગ્ન સાદગીથી થશે. બાકી હું ખાલી એક દીકરીના લગ્ન ધામધૂમથી નહીં થવા દઉં. જોવો, એમ કહી દો ને મમ્મી કે તમને વાંધો છે, તમને એ વાંધો છે કે મારા લગ્ન પહેલા અને ધામધૂમથી થાય છે. નથી કરવા મારે એવા લગ્ન. જ્યાં મારા ઘરના લોકો એકબીજાના દુશ્મન બની જતા હોય ને, આવા લગ્નમાં કે આવા રિવાજોમાં મને કોઈ રસ નથી. તમે લોકો જે કરો ને એ મહેરબાની કરીને જોઈ વિચારીને કરજો. ચાલ સીતા, ઊભી થા. હા દીદી. જોયું? આ તારા લીધે આ છોકરીઓ સામસામે બોલવા લાગી. તું નાની છો તો નાની બનીને જ રહે. આટલું બધું આર્ગ્યુમેન્ટ કરવાનું કોઈ કામ નથી. અચ્છા, મારા લીધે તમે બધો ડોસ મને જ આપશો, પણ એમ નહીં કે તમે મારી વાત માનશો. આ ઘરમાં મને બોલવાનો કોઈ અધિકાર જ નથી. તને બોલવાનો અધિકાર મેં પૂરી જિંદગી આપ્યો છે, પણ આ વખતે તો તું મારી વાત માન. તમે નહીં માનો એમ જ ને? પપ્પા, શું થયું? કેમ આમ ગુમસુમ બેઠા છો? બેટા,
હું મારા નસીબને કોસી રહ્યો છું કે હું કેવો બાપ છું. બે જવાન દીકરી છે અને એના લીધે હું પરેશાન છું. તો લોકોને હું શું જવાબ આપીશ કે આ માણસને એવી પણ શક્તિ નહીં હોય, એની એવી ત્રેવડ નહીં હોય કે એની બંને દીકરીઓના હાથ પીળા કરી અને એના ઘરેથી વિદાય કરી શકે. શું બોલો છો પપ્પા તમે? લોકોને શું લેવા દેવા છે? દીકરીઓ કોની છે? તમારી. તમે જેમ ધારો ને તમારે એમ જ કરવાનું છે. અને રહી વાત લગ્નની, તો આ લગ્નએ તો આખા ઘરને ગોટાળે ચડાવ્યું છે. સમજાતું નથી કે શું કરવું જોઈએ. બેટા, હું તમારી બંને મમ્મીને સમજાવીને થાકી ગયો, પણ બેમાંથી એકે નમતું લેવા તૈયાર નથી. આજે એ લોકોની જીદને આગળ હું બેબસ થઈ ગયો છે બેટા. નહીં પપ્પા, મને ખબર છે અને આ વાત દીદી પણ જાણે છે કે અત્યારે આપણા ઘરનું વાતાવરણ કેટલું ખોરવાઈ ગયું છે આ બંને મમ્મીઓના કારણે. પણ પપ્પા, અમારા મનમાં એવો કોઈ દોષ નથી બંને બહેનોના મનમાં કે પહેલા એ લગ્ન કરે કે હું કરું, અને એ પણ કોઈ ઠાઠમાટથી લગ્ન નથી કરવા અમારે. બેટા, હું બધું જાણું છું. તમારી લોકોની કોઈ જીદ નથી. તમને લોકોને હું તો આમ સાદાથી પરણાવો ને તો પણ તમે લોકો હસતા મોઢે આ મારી ઈચ્છા પૂરી કરી શકો એમ છો. પણ આ તમારા મમ્મીઓના સપના બહુ મોટા છે. એ સપનાઓને પહોંચી વળવું ને અત્યારે મારા વશમાં નથી. એ પપ્પા, તમે અમને જન્મ આપ્યો, આ દુનિયામાં લાવ્યા, અમને આટલા કાબિલ બનાવ્યા, હજુ એ ઋણ તો અમે ઉતારી નથી શક્યા. તો હવે આ તમારું ઋણ કેવી રીતે ઉતારીશું? બેટા, તું મારી દીકરી છો અને એક દીકરીને બાપ ધામધૂમથી પરણાવે તો મેં ઋણ શાનું? બેટા, ખરું કહું ને, તમે લોકો મને માફ કરી દેજો. પ્લીઝ પપ્પા, શું બોલો છો તમે? જો તમારે રડવાની જરૂર નથી, હિંમત હારવાની કોઈ જરૂર નથી. તમે એવું વિચારો કે તમારે બે દીકરીઓને પણ બે દીકરા છે. પપ્પા પ્લીઝ, લગ્ન એટલા મહત્વ નથી જેટલા તમે મહત્વ છો. શું થશે વધીને? સગાઈ તૂટી જશે, કઈ વાંધો નહીં. અમારે સગાઈ રાખવાની પણ કોઈ જરૂર નથી. નહીં બેટા, તું આવું નહીં બોલ. કદાચ મારે વેચાઈ જવું પડે ને તો વેચાઈ જઈશ, પણ તમારે બે બહેનોની સગાઈઓ નહીં તૂટવા દઉં. નહીં પપ્પા, અને કદાચ રહી ધામધૂમથી લગ્ન કરવાની તો હું ઘર વેચી નાખીશ. અરે હું પોતે વેચાઈ જઈશ, પણ મારી દીકરીઓ હું તમને ધામધૂમથી પરણાવીશ અને પછી જ આ ઘરમાંથી વિદાય લઈશ. પપ્પા, ધામધૂમથી લગ્ન કરવાનો કોઈ શોખ નથી અમને. તમારા આશીર્વાદ છે ને એ અમારા માટે દુનિયાનું સૌથી મોટું ઘરેણું છે, અમારા માટે અનમોલ રતન છે. અને તમે આટલા બધા દુખી ના થાઓ. અમારા મમ્મીને અમે સમજાવવાની પૂરી કોશિશ કરીશું કે તમને સમજે અને અમને સમજે. નહીં સમજે, તમારી મમ્મીઓ નહીં સમજે, કારણ કે એ જ્યારથી આ ઘરમાં પરણીને આવી છે ને ત્યાંથી બેવના સ્વભાવને હું ઓળખું છું. હા, એ નહીં માને. ન જ માને ને, કારણ કે અત્યારે એ તમારી પત્નીઓ કે અમારી મા તરીકે વિચારવા ઈચ્છતા જ નથી. અત્યારે ફક્ત ને ફક્ત વિચારે છે એક સોતન જેવું, એક દુશ્મન જેવું. એ બંનેને એમ છે કે અમે લડાઈ કરીને જીતી જઈએ. એકને એમ છે કે હું શેર, તો બીજાને એમ કે હું સવાશેર. પણ એ લોકો એવું નથી વિચારતા કે એમની પાછળ 3 જિંદગીઓ હેરાન થઈ રહી છે. પપ્પા, અમારા માટે ધામધૂમથી લગ્ન કરવા મહત્વ નથી, પણ અમારા બાપના આશીર્વાદ હોવા, અમારા બાપનો હાથ અમારા માથા પર હોવો ને એ મહત્વ છે. જો હું માનું છું કે તમારે સમાજમાં રહેવું છે, લોકોને જવાબ આપવાના છે, એટલે તમે આવું વિચારતા હશો, પણ એકવાર અમારી નજરે તો જો. ભગવાન છો તમે. કાશ તમારા જેવા વિચારો, તમારા બંને જેવા વિચારો કદાચ તમારી મામાં હોત તો મારે આજે આ દિવસ જોવાનો વખત ન આવત. પણ બેટા, મારી એક વાત સાંભળી લે. હું જરૂર તમને બંનેને ધામધૂમથી પરણાવીશ. મારી બેવ મમ્મીઓની ઈચ્છા પૂરી કરીશ. તમે ચિંતા નહીં કરો. પપ્પા, ઈચ્છા નથી, આ જીદ છે, જીતવાની જીદ. આનાથી વધારે કંઈ જ નથી. જો તમે ઈચ્છો છો ઠીક છે, તમે સારા વિચાર ધરાવો છો ઠીક છે, પણ કોઈ માણસની જીતને વારંવાર પૂરી કરવી ને એ તમારી જવાબદારી નથી પપ્પા. જો
હું છે ને હવે આવું બધું કઈ વિચારવા નથી માંગતી. તમે લોકો રડવાનું બંધ કરો. લગ્ન થવા હશે તો થશે, ને કાંઈ નહીં. નહીં બેટા, તો આવું નહીં બોલ. તમારા બે બહેનોના લગ્ન થશે અને જરૂર થશે, અને હવે તો એક સાથે જ થશે. બેટા, હવે કોઈ બીજો વિચાર નહીં કરતી. તમારી દીકરી છે ને, બસ આ ઇમોશનલ ડ્રામા મને તો પસંદ જ નથી. ઊભી થા. દીદી ખીજાતી જ હોય મને પપ્પા જ્યારે હોય ત્યારે. રોતી બહુ ગંદી લાગે છે પણ. કોઈ વાંધો નહીં બેટા, એ તારી મોટી બેન છે, અને મોટી બેનનો તો હક બને છે ખીજાવાનો, બરોબર ને? ચાલ હસજો અને સોરી કે. મને કઈ નહીં, રોવા બેઠી છે અત્યારે. બેટા મીરા, તું પણ ઢીલી પડીશ. હવે તું રડતી બંધ થઈ જા, નહીં તો તારા સાથે વાત જ નહીં કરું, જોઈ લેજે. બસ. સીતા, હવે મૂડ વગર આવી રીતના મને બોલાવવાનો કોઈ અર્થ નથી ને. તારે મારી સાથે વાત જ નહોતી કરવી તો મને અહીંયા બોલાવવાની શું જરૂર હતી? એવું નથી દેવાંગ, પણ હું પણ એટલી બધી અપસેટ છું. આ ખબર છે ઘરે કેટલો કકળાટ ચાલે છે. એક અઠવાડિયાથી બંને મમ્મીઓ સખત લડી રહ્યા છે. શાંતિથી ખાતા નથી કે ખાવા દેતા નથી. હવે એવું બધું ચાલ્યા કરવાનું છે આ લાઈફમાં. તું એ બધી વાતોને લઈને તારી લાઈફને શું કામને અપસેટ કરી રહી છે? તું તો નોર્મલ ખુશ રહી શકે ને. એ લોકોની વાત હોત ને તો કઈ હું ખુશ જ રહેતે, પણ વાત એક જ છે. જો એક મમ્મી કહે છે કે મારી છોકરીના લગ્ન પહેલા થાય, અને એક મમ્મી કહે છે કે મારી છોકરીના લગ્ન પહેલા થાય. પપ્પાની વાત કોઈ સાંભળતું નથી. આમાં શું કરીએ? એના વિશે તો મેં તને અગાઉ જ કહ્યું હતું ને કે આનો કોઈ નિવેડો નથી. આનો એક જ ઉપાય આવી શકે કે બંને બહેનો મક્કમતાથી કોઈ નિર્ણય લો, બંને સાથે બેસીને કંઈક વાત કરો. અમે લોકોએ વાત તો કરી લીધી છે દેવાંગ, અને એ જ ટોપિક પર હું તારી સાથે વાત કરવા આવી છું. વાત કરી લીધી છે મતલબ કે બધું ડિસ્કશન થઈ ગયું? હા. તો શું કહ્યું? તારી મોટી બેને કંઈક તો સલાહ આપી હશે ને? જો તું ખોટું નહીં વિચારતો, હું તને જે છે એ ક્લિયર તો કરું છું. અચ્છા બાબા, તું મને વાત કર કે શું છે એકચ્યુઅલી. જોકે આમાં મને પણ હવે ડર લાગી રહ્યો છે. ના ના, ડરવા જેવી કોઈ વાત નથી. જો તો શું છે? આ જો એક પણ મમ્મીઓ માનવાના તો છે નહીં, બરાબર છે? હા બાબા. અને જો કદાચ મીરા દીદીના લગ્ન પણ પહેલા થઈ જાય તો મારા મમ્મી પૂરેપૂરા ભડકી જશે, અને ઘરમાં કંકાસ તો ઊભો જ રહેવાનો છે. એટલા માટે મેં અને દીદીએ ડિસાઈડ કર્યું છે કે આપણે સારું કોર્ટ મેરેજ કરી લઈએ. શું? કોર્ટ મેરેજ? અરે ના ના, આ બધું શક્ય નથી. અને આમ પણ પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ તો લગ્ન તો વિધિસરના થવા જોઈએ ને. તે કે મેં કે પછી આ તારી મોટી બેને કે એ વ્યક્તિએ સામેવાળાએ એણે કઈ ગુનો તો નથી કર્યો ને? પણ દેવાંગ, આપણે કોર્ટ મેરેજ કરીને પછી મંદિરમાં પણ લગ્ન કરી લઈશું ને? ઇમ્પોસિબલ. તને શું લાગે છે આ પગલું બરાબર છે એમ? માનું છું કે મેં તારી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો તને, પણ તું વિચાર કર ને, કોર્ટ મેરેજ મીન્સ કે ગેરકાયદેસરના લગ્ન. આમ તો ભાગીને લગ્ન કરો કે કોર્ટ મેરેજ કરો, બંને સમાન જેવું જ કહેવાય ને. હા, કાલે ઉઠીને તારા મમ્મી પપ્પાને કે મારા મમ્મી પપ્પાને કીચડ ઉછળશે, એનું શું? એ લોકોને શું જવાબ આપીશું? પણ જો દેવાંગ, એક વાત તો સાફ જ છે ને કે આપણે કોઈ ખોટા ઇન્ટેન્શનથી લગ્ન કરવાનો વિચાર નથી કરતા. આપણો ઈરાદો તો સારો છે ને, કે જેથી કરીને ઘરનો કંકાસ અટકી જાય, બંને મમ્મીઓ પછી કઈ કરી પણ નહીં શકે, ને બંને બહેનોના લગ્ન થઈ જશે, એ પણ ખર્ચા વગર. શું બકા, તારી વાતને હું માનું છું, પણ પ્રેક્ટિકલી આ શક્ય નથી. કદાચ બન્યું તો કે બંને મમ્મીઓએ આ સીધી સાધી વાતને ઊંધી રીતે લીધી તો, અને કાલે ઉઠીને કોઈ કે કંઈક કર્યું તો? નહીં નહીં, જો હું તને પ્રેમ કરું છું એ વાત સાચી, પણ આપણા પરિવારના ભોગે કે ઘરના કોઈ લોકોના ભોગે ક્યારેય નહીં. હું તને આવી રીતે પામવા નથી ઈચ્છતો. હું તો કાયદેસરના લગ્નની વાત કરતો હતો કે તું ઘરે વાત કરે, ઘરે પ્રસ્તાવ મૂકે અને કાયદેસરના લગ્ન થાય આપણા બંનેના. દેવાંગ, પોસિબલ નથી. તું કેમ નથી સમજતો મારી વાત? કહું છું તને, ઘરે ઝઘડાઓ ચાલે છે, મમ્મી પપ્પાને તો મનાવી લઈશું. એક કામ કર, મને વિચારવા માટે થોડો સમય આપ. હું તને સામે ચાલીને ફોન કરીશ અને આઈ પ્રોમિસ કે નિર્ણય તારા પક્ષમાં જશે. ઓકે, થેન્ક યુ સો મચ. ચલ, લેટ થઈ ગયું છે, જઈ. હા ઠીક છે, ચલ.
સાગરભાઈ અંદર આવું કે અરે દેવાંગ, આવ આવ. કેમ છો? બસ એકદમ મજામાં. બેસ બેસ. હા, ઘણા સમય પછી દેખાણો ને તું તો. કઈ કામથી આવ્યો કે અમસ્તા હાટો મારવા? અરે ભાઈ, કામ જ એવું હતું ને કે તમને મળીને પર્સનલી વાત કરવી હતી. હા તો બોલો ને. પર્સનલી કહેવા માટે જ આવ્યો છે તો બોલવા માંડ. શું કેવું છે તારે? જો તમને તો ખબર જ હશે કે હમણાંથી આપણા સાસરિયા પક્ષમાં થોડા ઘણા ઝઘડાઓ ચાલી રહ્યા છે. હા, એના વિશે જ વાત હતી. આજે સીતા મને મળવા આવી હતી અને મારી સાથે થોડી ઘણી વાતો કરી અને પછી એણે કહ્યું કે આપણે કોર્ટ મેરેજ કરી લઈએ તો. જોકે એણે અમારું તો નામ લીધું પણ સાથે સાથે તમારા લોકોનું પણ નામ લીધું હતું. તો શું તમારી અને મીરાબેન વચ્ચે કઈ વાતચીત થઈ છે? હા, હું તને વાત કરવાનો જ હતો. મારી અને મીરા વચ્ચે પણ વાત થઈ હતી કે અમે લોકો પણ કોર્ટ મેરેજ કરી લઈએ, જેથી કરીને હા મીરાના પપ્પાને જે ખર્ચો આવે ને એ ખર્ચો બચી જાય અને થોડા પૈસામાં લગ્ન પણ થઈ જાય. સાગરભાઈ, સાચી વાત કરું ને તો આમાં જેને પ્રોબ્લેમ બંને મમ્મીઓનો છે. જો બંને મમ્મીઓ સમજી વિચારીને લગ્ન કરવાની આ પાડી દે ને તો ખર્ચો થઈ શકે એવું જ નથી. પણ એ લોકોની જીદના કારણે થઈને આજે આ બંને બહેનોએ આવો નિર્ણય લેવો પડ્યો છે. સાચી વાત છે તમારી, એકદમ સાચી વાત છે. કારણ કે બંનેની મમ્મીઓને છે ને પોતપોતાની રીતે ધામધૂમથી પોતાની દીકરીના લગ્ન કરવા છે. તો અને બધું તો શક્ય ના બની શકે ને. અને એ જ કહેવા માંગુ છું. કદાચ ચાલો બધું શક્ય પણ બની જાય એમ છે તો પણ બંનેમાંથી એકે તો નમતું મૂકવું પડશે ને. અને બીજી એક વાત, આ કોર્ટ મેરેજ આપણે આજે કરી લઈશું તો કાલે ઉઠીને બંને મમ્મીઓ વચ્ચે ઝઘડો નહીં થાય એની શું ગેરંટી? હા, કાલે ઉઠીને ફરી પાછું કઈ થયું તો પછી આપણે લોકો શું કરીશું? જો ઝઘડો મુદલ કઈ વાતનો છે? લગ્નની બાબત. લગ્ન વિશે કે પેલા લગ્ન મારી દીકરી ના થશે અને બીજા મમ્મી એમ કહી રહ્યા છે કે પેલા લગ્ન મારી દીકરી ના થશે. હા, તો જે વાતને લઈને ઝઘડો થાય છે, વિવાદ થાય છે, આપણે એ વાત જ કાઢી નાખીએ તો, મતલબ એનું મૂળ જ કાઢી નાખીએ તો, લગ્ન જ કરી નાખો તો પછી તમારી સાસુ કે મારી સાસુ ઝઘડો કેમની વાતનો કરવાના? જો તમારી વાત સાચી પણ છે, પણ માની લો કે આપણે લગ્ન કરી નાખ્યા પછી આપણે આપણા ઘરનો કે આપણા પરિવારનો પણ વિચાર કરવાનો ને. આપણા મમ્મી પપ્પા તો એવું કહી રહ્યા છે ને કે આપણે કાયદેસરના લગ્ન કરવાના છે અને આમ પણ આપણે ક્યાં કઈ ગુનો કર્યો છે? બંને પ્રેમ કરતા હતા, બંનેની સગાઈ પણ થઈ ચૂકી છે. તો પછી આ લોકોએ કાયદેસરના લગ્ન ના કરાવી આપવા જોઈએ. આપવા જોઈએ, પણ કીધું એમ કે પ્રશ્ન મુદલ છે કયો કે બંનેની મમ્મીઓ એમ કહે છે કે મારી દીકરીના પહેલા લગ્ન થવા જોઈએ અને ધામધૂમથી લગ્ન થવા જોઈએ. હવે આપણા સાસરાની એટલી કેપેસિટી નથી કે બંનેના એક સાથે ધામધૂમથી લગ્ન કરાવી શકે. અને જો તમારા મમ્મી પપ્પાને કે મારા મમ્મી પપ્પાને કઈ પણ વાંધો હોય ને તો આપણે આપણી રીતે પ્રોગ્રામ રાખી દેવાનો ને. એમાં બધા જ મહેમાનોને બોલાવી લેવાના, કહેવાય ને રિસેપ્શન જેવું. જુઓ સાગરભાઈ, તમારા માટે કદાચ બધું શક્ય હશે પણ મારા મમ્મી પપ્પા જૂની વિચારસરણી વાળા છે. એ ક્યારેય પણ આ કોર્ટ મેરેજ ને આવી બધી બાબતોમાં નહીં માને. અરે ગમે એટલા જૂના વિચારો વાળા હોય, શું ફેર પડે છે? આખરે છે તો તમારા માવતર જ ને. અને કયા એવા માવતર ના હોય કે જે પોતાના સંતાનોથી ના માને? આપણે છે ને પ્રશ્ન એક જ વાતનો છે કે આપણી બંનેની સાસુ માને એમ નથી, બાકી આપણા માવતર તો આપણાથી માની જ જાય. શું નથી તમારામાં એવી લાયકાત? તો હું તમારા ઘરે આવું. એવું નથી સાગરભાઈ, માની જશે તો પછી મને એનાથી કે પ્રોબ્લેમ પણ નથી. તો પણ આખરે સમાજનું પણ જોવાનું રહ્યું ને. આ સમાજના લોકોને શું કહીશું આપણે? અરે સમાજનું જોવા જશો ને તો લગ્ન જ નહીં થાય. આ સીતા વગર રહેવું પડશે. એ ચાલશે કે સમાજ ચાલશે? નથી ચાલે એમ, એટલા માટે તો તમારી પાસે આવ્યું. હા, તો એટલે જ સમાધાન આપું છું કે અત્યારે બેસ્ટમાં બેસ્ટ એ સમાધાન છે કે આપણે કોર્ટ મેરેજ કરી લઈએ. અને રહી વાત સમાજની, વ્યવહારની, તો લગ્ન પછી એવું રિસેપ્શન રાખી દેવાનું કે સમાજના બધા જ વ્યક્તિ એ રિસેપ્શનમાં આવે, મોજથી જમે અને મજા કરે. ચાલો, તમારા વિચાર સાથે સહમત પણ થઈ જાવ. પછી કઈ લોચો નહીં પડે એની શું ગેરંટી છે? અરે હું બેઠો છું ને, છતાં પણ લોચો પડે ને, અને તમારા મમ્મી પપ્પાને વાંધો હોય, સમાજના લોકોને વાંધો હોય ને, તો પછી જ્યારે એકવાર લગ્ન થઈ જશે ને એટલે આપણા સાસુ માની જશે. પછી તમારા જ તરફથી લગ્ન કરાવી નાખજો, ધામધૂમથી, જેવા કરવા હોય. ઠીક છે, ચાલો હું મારી રીતે બનતો પ્રયત્ન કરીશ. બીજી પણ ઘણી બધી મૂંઝવણો હતી, પણ સાચું કહું ને તો
મહત્વની મૂંઝવણ કઈ છે આ એનું સમાધાન મેં કરી દીધું. આનું સમાધાન થયું, માનું બધું થયું. હા હા પણ એવું જ છે. હા એક ટેન્શન માથા ઉપરથી જશે ને તો બધું બરાબર થઈ જ જવાનું છે. પણ છે ને સાચું કહું ને તો મારામાં આત્મવિશ્વાસની કમી આવી ગઈ છે. અરે પણ હું છું ને તમને ધક્કો મારવા વાળો, મતલબ આત્મવિશ્વાસ આપવા વાળો. તમે છો ને એટલે ટેન્શન નથી, અને એટલા માટે જ આવી મૂંઝવણ હોય છે ને ત્યારે તમારી પાસે આવવું પડે છે. હા ને આમે એક સાઢુ બીજા સાઢુને કામ ના આવે તો કોને આવે? આપણે સાઢુ પછી મિત્રો પહેલા. હા 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 કારણ કે બંને એક જ કંપનીમાંથી છેતરાયેલા વ્યક્તિઓ છીએ. હા પણ સારું કહેવાય તમારી સલાહ આમ તો આમ માન્ય રાખવા જેવી ખરા કે કોર્ટ મેરેજ કરી લઈએ તો આપણા લાખો રૂપિયા બચશે. બીજું કે ખોટે ખોટી આ દેખા દેખી અને બીજા બધા ખર્ચાઓ પણ અટકી જશે. અને લોકોને આપણે સારી વાત પણ કરી શકીશું ને કે અમે લોકોને ખોટો દેખાડો બતાવવા નહોતા માંગતા કે અમારી પાસે કેટલા રૂપિયા છે કેટલા નહીં. અરે આવું કરવાથી તો ઉલટાનું આપણું માન અને સન્માન વધશે. પોઈન્ટ એ જ કહેવા માંગતો હતો. સમજ્યા પણ મોડું સમજ્યા. ઓલું કહેવાય ને ટ્યુબલાઇટ ની છે. હા પણ સારું થયું. આ ટ્યુબલાઇટ ને પાવર ની જરૂર હોય છે. હા તમારી પાસે આવ્યો ને તો પાવર મળ્યો. આ બંધ મગજ હતો ને ખુલી ગયો અચાનક. સારું સારું હવે છે કીધું ને એ કરો. ગરમી થઈ રહી છે, એસી ચાલુ નહીં કરો? આ કઈક ઠંડુ બંડુ કઈક મગાવો તો પછી લગ્ન કરવા જઈએ આપણે. આમ જો આમ પણ ટાઈમ થઈ ગયો છે ઓફિસનો, મતલબ ઓફિસ પતવાનો. તો આપણે બંને સાથે જઈએ, મસ્ત કેફેમાં જઈએ, કોફી પીએ, શાંતિથી વાત કરીએ અને ઘરે જઈએ. ચલો ચલો જઈએ. તમે બંનેમાંથી એક કે સમજવા તૈયાર નથી. જીત તો છોડી જ નહીં ને. આ કાલે બે છોકરીઓ મારી પાસે રડતી હતી. મીરા, મીરા, સીતા, આ બધું શું છે? અમે લોકોએ કોર્ટ મેરેજ કરી લીધા છે. પણ આમ અચાનક અમને કયા વગર? અચાનક શું? અમારી મરજી હતી કે અમારે કોર્ટમાં મેરેજ કરવા હતા, અમે કરી લીધા. સગાઈ કરી હતી ને. અમારો પૂરો હક છે કે અમારા લગ્ન અમે કેવી રીતે કરી. પણ દીકરા, અમારે તમારા લગ્ન ધામધૂમથી કરવા હતા. એ જ તો અમને તકલીફ હતી મમ્મી કે અમારે ધામધૂમથી કરવાના હતા. કેમ કે મારા પપ્પાની કન્ડિશન અમે બહુ સારી રીતે સમજીએ છીએ. તમને ખબર પણ છે મારા પપ્પાની શું પરિસ્થિતિ છે અત્યારે અને મમ્મી મમ્મી કેટલા ટેન્શનમાં છે. ધામધૂમથી લગ્ન કરવાનો મતલબ એવો નથી કે તમે રૂપિયા ઉડાડો. ધામધૂમથી લગ્ન કરવાનો મતલબ એવો છે કે જ્યારે પરિવારનું હરેક સદસ્ય ખુશ હોય, પહોંચી વળવાની તાકાત રાખતું હોય, પૈસે ટકે સારું હોય અને એકબીજાની સહેમતી પણ હોય. આપણા ઘરમાં તો 4 માંથી કાંઈ જ નહોતું. તો પછી કયા ધામધૂમથી લગ્નની વાત કરો છો તમે? હા, અને મનથી ખુશ હોય ને એટલે ધામધૂમથી જ લગ્ન છે. પછી એમાં વધારે પૈસા ખર્ચો કે ના ખર્ચો એનાથી કોઈ મતલબ નથી, પણ અંદરથી મન ખુશ હોવું જોઈએ, જે તમારું હતું જ નહીં. તમે જ વિચાર કરો ને, આ જે રીતે તમે જીદ ઉપર ચડ્યા હતા એ રીતે તો અમારા લોકોના ક્યારેય લગ્ન શક્ય જ નહોતા ને. કારણ કે નો તમે મીરાબેનના લગ્ન પહેલા થવા દે કે ના તો મમ્મીજી આમના લગ્ન પહેલા થવા દે. આખરે છેવટે વાત તો ત્યાં આવીને જ અટકવાની હતી ને. જોયું આ તારી જીદનું પરિણામ? મારી જીતનું પરિણામ? મેં તો તમને પહેલા જ સમજાવ્યા હતા કે મારી દીકરીના લગ્ન પહેલા થશે. આ પરિણામ તમારા લીધે છે. હવે સમાજમાં શું મોઢું દેખાડીશું? અને તું કોણ છે આ ઘરમાં બોલવા વાળો? મારો હસબન્ડ છે મમ્મી, એની સાથે તમે આવી રીતે ઇન્સલ્ટથી વાત ન કરી શકો. જોયું, એનો તો સ્વભાવ જ એવો છે આવી રીતે વાત કરવાનો. અને તમારો સ્વભાવ કેવો છે મમ્મી? કહેશો જરા મને. આટલું થઈ ગયું છે પણ તમે બને તો સુધારવાનું નામ જ નથી લેતા. જરા વિચાર કરો કે તમારો પતિ છે જે આટલા વર્ષોથી પીસાઈ રહ્યો છે તમારી બંનેની વચ્ચે. અમારે લગ્નની વાતમાં નહીં, હરેક વાત, ઘરમાં જમવાનું શું બનશે થી લઈને કપડાં કેવા કલરના પહેરાશે થી લઈને અમે કઈ સ્કૂલમાં ભણશું ત્યાં સુધી. લગ્ન કર્યા ત્યારે ખબર નહોતું કે અમે બંને એક જ વ્યક્તિ સાથે લગ્ન કરીએ છીએ તો આખી જિંદગી એડજસ્ટમેન્ટ કરવું પડશે. ત્યારે તો કઈ ખબર ના પડી. લગ્ન કરી લીધા અને બસ આખી જિંદગી ઘરને અખાડો બનાવીને રાખ્યો છે. તમે બંને એવું કાન ખોલીને સાંભળ્યું. લગ્નમાં અમારી મરજી હતી, અમારા લગ્ન હતા એટલે અમે કરી લીધા. અમારો ફક્ત એક જ ઈરાદો હતો કે મારો બાપ છે એ તમારી બંનેની વચ્ચે સુડી વચ્ચે સોપારીની જેમ પીસાઈને ન રહે, જીવતો રહે અમારી સામે. અમારા બાપને જીવતા રાખવા માટેનો જે રસ્તો અમને સારો લાગ્યો તે અમે લઈ લીધો. હવે તમને મજા આવે ને એમ કહો. પણ તમારા આ ડિસિઝન થી બસ એક પણ શબ્દ બોલવાની તારે જરૂર નથી.
કે નથી તારે બોલવાની જરૂર? આ મારી દીકરી સાચું જ કીધું છે. અને તમારા કરતા તો દીકરીઓમાં સમજણ સારી કહેવાય. એના બાપનો વિચાર કર્યો. તમે લોકોએ તમારા પતિનો વિચાર ન કર્યો કે એના પર શું વીતે છે. કોઈ વાંધો નહીં બેટા. તમને ખબર છે આજે મેં કાળા કપડા શું કામ પહેર્યા છે? હું જાણતો હતો કે આ તમારી બેવ મમ્મીઓ માનવાની નથી, એટલે મેં મગજમાં વિચાર કરી લીધો હતો કે આજે મારા માટે કાળો દિવસ છે. પણ બેટા, તમે મારી બેવ દીકરીએ આજે પગલું ભર્યું છે ને, એ મારા માટે સોનાનો સૂરજ સાબિત થયો છે. પપ્પા, કાળો દિવસ એટલે શું? જો તમે કઈ ઊંધું નથી વિચારતા ને, કા મારા સમ સાચું બોલો. બેટા તારા સમ હું કાળો દિવસ એટલા માટે કહી રહ્યો છું કારણ કે મને ખબર હતી કે આ તમારી બેવ મમ્મીના જીદમાં તમારા લગ્ન અટકી રહ્યા છે. અને એ મારું પણ નથી માનતી, તમારું પણ નથી માનતી. પણ આજે આ બેવ મારા જમાઈઓ, એને હું મારા દીકરા સમજુ છું. આજે એ લોકોની સમજણથી આ કામ થયું છે, એની મને ખુશી છે. એટલા માટે હું આજનો દિવસ મારા માટે સોનાનો સૂરજ જેવો માનું છું. બાકી બેટા તું વિચારે છે એવું કઈ નથી. મમ્મી, આઈ એમ સોરી. હું ક્યારે તમારા લોકોની સામે બોલવા નથી માંગતી, પણ તમારે લોકોની જીત સામે બોલવું પડે છે. તમે સમજો, લગ્ન છે ને એ સમજણનું કામ છે. લગ્ન કોઈ જોબ નથી કે સારી રીતે જ કરવી પડે, ટાઈમ ઉપર પહોંચવું પડે ને બધું ડેડિકેશન કરવું પડે. લગ્ન છે એ ઘણા બધા લોકોના મનથી લાગણીઓથી જોડાયેલો પ્રસંગ છે, જે બધાની મરજીથી થાય છે. દીદી સાચું કહે છે. અને એમ પણ અમને લોકોને ઉમ્મીદ હતી કે તમે અમને સમજશો, અમારા સમજાવવાથી તમે સમજી જશો. પણ તમે ના તો અમારું જોયું કે ના મારા પપ્પાનું ક્યારેય જોયું. તમારે તમારી જીદ જ પકડી રાખવી હતી. મારી વાત સાંભળો, એ લોકો એમની જગ્યાએ ખોટા ન થાય. અરે દુનિયાના કયા માવતર હોય કે જે પોતાના સંતાનોના ધામધૂમથી લગ્ન ના કરાવવા માંગતા હોય, પણ એમની જે રીત હતી ને એ ખોટી હતી. હું માન્યું કે તમે બંને તમારી દીકરીને ધામધૂમથી પરણાવવા માંગતા હતા, પણ તમારી ખુશીની પાછળ બીજા લોકો હેરાન થતા હતા. એ તમે ના જોઈ શક્યા. જો એ જોઈ ગયા હોત ને તો આ દિવસ જોવાનો વારો જ ના આવ્યો હોત. સાચી વાત છે એમ. હા, પણ લગ્ન કદાચ તમારી દીકરીના પહેલા થાય કે કદાચ આમની દીકરીને, લગ્ન તો થવાના જ હતા ને. હા, કદાચ તમે બંને જો ઈચ્છત ને તો બંને દીકરીઓના સાથે પણ કન્યાદાન કરી શકત ને. પણ નહીં, તમે હંમેશા તમારો પર્સનલી વિચાર કર્યો છે. અને એટલા માટે તે આજે આ દિવસ જોવાનો સમય આવ્યો છે. આજે અમારા તો સપના ચકનાચૂર કરી નાખ્યા ને તમે અરે લોકે. મમ્મી, શરમ આવે છે તમને બોલતા? પણ હજુ તમને તમારા સપનાની પડી છે. સપના તો અમારા પણ હતા કે આ આંગણામાં અમારો મંડપ રોપાય અને મારા પપ્પાના હાથે અમારું કન્યાદાન થાય. પણ તમે પણ ફાણ ફેરવી નાખ્યું ને મારા સપના પર. એનું શું? દીકરા, અમારા સપના ઉપર તમે પાણી ફેર્યું છે. અમારી તો ઈચ્છા હતી કે તમને ધામધૂમથી પરણાવીએ, અને આ શું? તમને આ જોવા પડે છે? તમારા સપના ઉપર પાણી નથી ફર્યું, કેમ કે જીદ હતી તમારી. મમ્મી, તમે સ્વાભાવિક રીતે અને સમજણથી વાત લીધી હોત ને તો બધું જ થઈ જાય. મમ્મી સાચું જ કહે છે. મમ્મી લોકોનું સપનું હતું કે આપણા ઘરમાં મંડપ તો બંધાય, પણ લગ્નનો નહીં, પપ્પાની મૈયતનું. એ જોવું હતું ને તમારે લોકોને. અનુકૂળ થયા છતાં પણ તમારા શબ્દો તો હજી કરતા જ નથી. બસ બેટા, તમે કોને સમજાવો છો? એવી વ્યક્તિને સમજાવવા જાઓ છો કે જેનામાં સમજણ નથી, સમજવા માટેની કોઈ બુદ્ધિ જ નથી. હવે આનો કઈ છે ને ચર્ચા કરવાનો વિષય નથી. બેટા, તમે બેવ દીકરીએ લગ્ન કરી લીધા છે. હું તો એમ કહું છું તમે લોકો શાંતિથી તમારા ઘરે જાઓ. આજે હું તમને આ મારા આંગણેથી વિદાય કરું છું, બરાબર? અને બીજી વાત, આ તમારી બેવ મમ્મીઓને તમારા પગે લાગવાની જરૂર નથી, કારણ કે એ લોકો એના હકદાર નથી એના હકદાર. પપ્પા સોરી. કોઈ વાત નથી બેટા. હા પપ્પા, માફ કરજો કે અમારે તમારા ખિલાફ જઈને આવું પગલું ઉઠાવવું પડ્યું. નહીં બેટા, મને તો આજે એક વાતની ખુશી છે કે મારી દીકરીઓમાં ઘણી બધી સમજણ છે, એના બાપનો વિચાર કર્યો છે. મને તમારાથી કોઈ ફરિયાદ નથી. તમે લોકો તમારા ઘરે જાઓ. અને રહી વાત આ લોકોના આશીર્વાદ નહીં, તો આ જડ જેવા લોકોના આશીર્વાદની કોઈ જરૂર નથી, કારણ કે જેનામાં દિલ જ નથી એ શું આશીર્વાદ આપવાના. ચાલો સાગર, જઈએ. જય શ્રી કૃષ્ણ. અમે જઈએ પપ્પા. શાંતિથી રહે.
જોયું, આ તમારી જીદના કારણે આજે મારી દીકરી મારા આશીર્વાદ લેવા પણ ઊભી ના રહી. તો તમારી પણ ઓછી જીદ હતી, તે પણ જીદ ના કરી. આ તારી જીદના લીધે આજે મારી છોકરી આવી પરિસ્થિતિમાં લગ્ન કરવા પડ્યા. અચ્છા, મારી જીદ તમે માની ગયા હોત તો અત્યારે દીકરીના લગ્ન ધામધૂમથી કર્યા હોત આપણે. તો તું પણ માની ગઈ હોત તો આજે મારી દીકરીના લગ્ન પણ ધામધૂમથી થયા હોત. બસ દર વખતે મારે જ માનવાનું.